નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાદલી ગામે કાચા મકાનની દિવાલ ધરાશાયી। શિનોર તાલુકામાં આવેલ સાદલી ગામના રબારી ફળિયામાં બની મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના। રબારી ફળિયામાં આવેલ મીનાબેન વિપુલભાઈ પાટણવાડિયા નામની મહિલાના મકાનની દિવાલ ધરાશાયી થઈ। ઘટના સમયે મહિલા તેમજ તેમનો દીકરો ઘરની બહાર હોવાથી આ બાદ બચાવ થયો હતો। દિવાલ ધરાશાયી થતાં મકાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું। આજ સવારથી જ સમગ્ર શિનોર પંથકમાં સવારથી જ વરસી રહ્યો છે મેહુલો। ભારે વરસાદ અને ભારે પવનના કારણે મકાનની દિવાલ ધરાશાયી થતાં કોઈ જાનહાનિ થઈ નહોતી। સદનસીબે કોઈ હાજર ન હોવાથી આ બાદ બચાવ થયો હતો। દિવાલ પડવાથી મકાનને ઘણું નુકસાન થયું છે। રિપોર્ટર નરેન્દ્ર વાણંદ સાદલી સાથે હું છું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા। છોકરો બે જ ઘરમાં હતા। છોકરો બહાર રમવા ગયો અને હું વાડામાં ગઈ। અચાનક જ દિવાલ ઓટોમેટિક જ દહરી। એ તો સારું કે ઘરમાં કોઈ નહોતું, ન પણ અમે જે મારી દીકરા દબાઈ જતા અને બીજી દિવાલ હજુ એક પડે એવી જ થઈ ગઈ છે। શું નામ તમારું? મારું નામ મીનાબેન વિપુલભાઈ પાટણવાડિયા।